નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકાના જંતર ગામના મુકેશભાઈ વસાવા પોતાના માદરે વતન આવી પહોંચતા તેઓનું એકતાનગર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડીજેના તાલે વાલ્મીકી આશ્રમ બોરિયાના કમલાકર બાપુ તેમજ આજુબાજુના અને પોતાના ગામના લોકોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેઓની એકતાનગર ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને ત્યારબાદ જે આશ્રમમાં રહીને અભ્યાસ કર્યો છે તે વાલ્મીકી આશ્રમ ખાતે પણ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ કુસ્તીમાં બીજો ક્રમ મેળવી શિલ્ડ મેડલ મેળવ્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે અને આશ્રમ તેમજ પોતાના ગામનું પણ નામ રોશન કર્યું છે. ઓમ નમઃ શિવાય. આજ રોજ સરભુજા છત્તીસગઢ ખાતે ખેલો ઇન્ડિયા રેસલિંગ ગેમ યોજાઈ હતી. તેમાં 67 કેજીમાં વાલ્મીકી આશ્રમમાં રહીને અભ્યાસ કરી ચૂકેલો મુકેશભાઈ વસાવા, જે નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના જંતર ગામનો ખૂબ અંતરિયાળ વિસ્તારનું આ ગામ છે, તે વિદ્યાર્થી આજ રોજ સિલ્વર મેડલ મેળવી અને વાલ્મીકી આશ્રમ અને અમારા પરમ પૂજ્ય ગુરુશ્રી એવા કમલાકર મહારાજશ્રીનું નામ રોશન કર્યું છે. તે બદલ અહીંયા માખરેશ્વર મહાદેવના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. તો અમારે એને એટલા આશીર્વાદ છે કે ઓલ ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ મેળવી અને આશ્રમનું અને ગુજરાતનું અને પોતાના ગામનું અને ભારતનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપીએ છીએ. ઓમ નમઃ શિવાય.